કોઈ વ્યક્તિ ધૂણવા લાગે, પછી એમ કે મારામાં માતાજી આવી ગયા અને માતાજીએ આ કહ્યું, ખરેખર આવું થતું હોય ખરું કે ધ થિંગ છે? દેવ હંમેશા કોઈ દિવસ માણસના શરીરની અંદર આવી શકતા નથી. આપણો આત્મા એક અંદર છે, બીજો આત્મા અંદર પ્રવેશ કરી શકતો નથી. એની કૃપા હોઈ શકે, એના આશીર્વાદ હોઈ શકે, એવું બધું હોઈ શકે. આજે જલારામ બાપાના ભગવાને એટલા કામ કર્યા, જલારામ બાપા ધૂણ્યા નથી. મીરાબાઈના કેટલા કામ કર્યા, મીરાબાઈ કોઈથી ધૂણ્યા નથી. નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભગવાને, પણ નરસિંહ મહેતા ધૂણ્યા નથી. એટલે કોઈ દિવસ મનુષ્યના શરીરમાં દેવનું તત્વ આવી શકતું જ નથી. દેવત્વ આવે કે જે તમારું ઈચ્છિત કામ કરે, તમારા કાર્યમાં સફળતા મળે, તમારું ધાર્યું કામ થાય, સાધના કરવામાં તમને આનંદ આવે, એવું બધું દેવ કરી શકે. પણ શરીરની અંદર પ્રવેશ કરી શકે નહીં, એ વાત હાવ ખોટી છે. એનો હું વિરોધી છું. કેટલું જરૂરી છે આ ધૂણવું, ધૂણ્યા પછી ચમત્કાર બતાવવા, હાથમાંથી કંકુ પાડવી, આગ લગાડી દેવી, આ બધાને દૂર કરવું, ને કેવી રીતે સમાજ માટે લોકો ઘાતક છે? સમાજ લાલચું છે, એટલે સમાજ સમજતો નથી. સમાજ એની પાછળ પાછળ દોડ્યો જાય છે, ખોટા પૈસાનો ખર્ચો કરે છે, અને કાંઈ કામ કોઈ સફળ થતું નથી. કારણ કે કોઈ અસત્ય જ છે વસ્તુ.